જય માતાજી મિત્રો। તો પાછા આપણે આજ નીકળી ગયા છીએ સુરનગર બાજુ। હવે સુરનગર બાજુ કહે ઓલો રસ્તો બંધ છે, પણ આપણે તો મહિનો દોઢ મહિનોથી ગયા જ નહીં। 2-3 દી પહેલાં ગયા હતા, પણ એ આપણે મૂળી ઉપરથી ગયા હતા। એટલે આજે આપણે જાવું ધાંગધ્રા ઉપર। જોઈ રસ્તો બંધ છે। હું 2-3 જણાને પૂછ્યું, એ લોકો એવું કીધું કે ના, રસ્તો નાની ગાડી ચાલુ છે। એટલે આપણે નીકળી ગયા છીએ ધાંગધ્રા સાઈડથી જવા માટે। અત્યારે આપણે પહોંચી ગયા હળવદ। હળવદથી સીધા જ આપણે જવાનું છે સુરેન્દ્રનગર, પણ આસપાસ જઈશું ધાંગધ્રા ઉપરથી। જોઈ રસ્તાની શું હાલત છે, ને આપણે નીકળી ગયા હળવદથી, ચડી ગયા આપણે અમદાવાદ વાળા હાઈવે ઉપર। આપણે ધાંગધ્રા લઈને અમદાવાદ વાળો હાઈવે આવશે, ને પછી અહીંયાથી પાછું સુરનગર વાળો લેવાનું થાય છે। અને અત્યારે આપણે શક્તિનગર પહોંચ્યા છીએ। શક્તિનગરથી હાલ્યા જ આવી આપણે। અને જો વચમાં ધાંગધ્રા પહોંચતા થોડુંક ટ્રાફિક આવી ગયું હતું। સુખપર પાસે ટ્રાફિક હતું, થોડુંક ગાયું ને એવું બધું આડું પડ્યું હતું, એના હિસાબે ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું। થોડોક ટાઈમ, અડધી કલાક રહ્યા ટ્રાફિકમાં। અને આ ડોબાના હિસાબે ટ્રાફિક હતું, બીજું કાંઈ હતું નહીં। પછી અહીંયાથી આપણે નીકળી ગયા સીધા ધાંગધ્રા। આપણે આવી ગયા ધાંગધ્રા, જો આ સિટી અંદર એન્ટર થયા, અને આ બાજુ છે આપણે સ્વામિનારાયણનું મંદિર। સ્વામિનારાયણના મંદિરથી સીધું જ આપણે સિટી હુમરા થઈ અને નીકળી જઈશું સુરેન્દ્રનગરવાળા રોડ ઉપર। તો આપણે જો આ સુરેન્દ્રનગર રોડ લઈ લીધો, ધાંગધ્રા સિટી હુમરા નીકળી સુરેન્દ્રનગરવાળો રોડ લઈ લીધો। અને અત્યારે આપણે જેગડવાન પાટિયા પાસે પહોંચ્યા છીએ। આ જેગડવાન પાટિયા પાસેનો સીન છે। અને અત્યારે પહોંચી ગયા આપણે સીતાપુર, રાજ સીતાપુર, જે આપણે ધાંગધ્રાથી જઈએ એટલે ત્રીજું ચોથું ગામ આવે સીતાપુર। વચ્ચે આપણે ક્યાંય શૂટિંગ કર્યું નહોતું, એટલે આપણે કંઈ લીધું નહીં। અને સીતાપુરથી આપણે આગળ નીકળી ગયા। અત્યારે પહોંચ્યા લટુડા કટુડા। લટુડા કટુડાથી આગળ આપણે જો આ પહોંચી ગયા દૂધરેજ। હવે દૂધરેજથી આગળ નાલાનું કામ છે, અહીંયા જઈ પછી ખબર પડે છે। તો આપણે અત્યારે જો આ ઈ જ નાલું છે। આ નાલાના હિસાબે જ તે છે ને મોટા વાહનને મોટું જબર ડ્રાઈવર્જન આપ્યું છે, પણ નાના વાહનને જો અત્યારે કેનાલ ઉપર 2 કિલોમીટર જેવો રાઉન્ડ લેવાનું થાય। 2 કિલોમીટર જેવો રાઉન્ડ લઈને ફરીને પાછું અહીંયા આવતા રહીએ એટલે નીકળી શકી। બાકી મોટા વાહનોને તો છે ને મૂળી ધાંગધ્રા આવવું હોય ને તો મૂળી થઈ, આમ હળવદ આવવું હોય તો મૂળી ફરીને ડ્રાઈવર્જન આપ્યું। બહુ મોટું ડ્રાઈવર્જન કહેવાય। થોડોક રસ્તો ખરાબ છે કેનાલવાળો, પણ 2 કિલોમીટર આમ ગોળ રાઉન્ડ આપણે મારીને એટલે પાછા હતા અહીંયા મેન રોડે આપણે ચડી જઈએ। બાકી બીજું કંઈ નહીં, નાના વાહન હાલી શકે। અને આ શિવસા હોસ્પિટલ છે, સુરનગર શિવસા હોસ્પિટલ। અહીંયાથી આપણે સીધા સિટી હુમરા નીકળશું। આપણે એક કામે જવાનું હતું, પણ અહીંયા આપણે શૂટિંગ લઈ નહીં શકીએ, એટલે અહીંયાનું કંઈ શૂટિંગ નહીં આવે, ખાલી આ રસ્તાનો વ્લોગ આવશે। અને જો આપણે આ કામ પતાવી અને રિટર્ન પાછા નીકળી ગયા છીએ ઘર તરફ, કારણ કે આપણાથી હળવદથી સીધું જવાનું પછી રાજકોટ, કેમ કે રાજકોટ એક બનાવીને દવાખાને લઈ જવાના છે। એટલે આપણે તાબડતોબ નીકળી ગયા અહીંયાથી। આ પાછા આવતા રહીએ આપણે કેનાલે, ડ્રાઈવર્જન છે એટલે ફરવા જવું જ પડે। અને રિટર્ન નીકળી ગયા આપણે જો ઠેઠ હળવદવાળા રોડ ઉપર સર જાડેજા હોટલ ઠેઠ પહોંચી ગયા। વચ્ચે ક્યાંય આપણે શૂટિંગ નહોતું તાર્યું, ઉતાવળ હતી એના હિસાબે। વચમાં ખાલી સીએનજી પૂરા ઊભા રહ્યા, ચૂલી સીએનજી પુરાવી અને પાછા આપણે નીકળી ગયા હળવદવાળા રોડે। તો વરસાદ થઈ ગયો ભેરો, થોડો વરસાદ ચાલુ હતો। પછી અહીંયા આપણે હળવદવાળા રોડ ઉપર થોડાક જ આગળ વધ્યા હતા, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો। અને પછી આપણે વ્લોગને તે છે ને હળવદવાળા રોડ ઉપર જ એન્ડિંગ કરી નાખવાનો હતો, કારણ કે